નાવ કરે ભવસાગર તારો ખાડ લાવીને બુડાડીશ માં ખાડ લાવીને બુડાડીશ માં કરી શકે તો એ તાર જે જીવડા જીવડા બીજાને તો બુડાડીશ માં તારા મારગડે આમલો રોપ જે બાગ બીજા ના બગાડીશ માં બાગ બીજા ના બગાડીશ માં એના રે પડતું સદાય જમતો મોડે ના તું કેલીશ માં મોડે ના તું કેલીશ માં માલવીનાની એ દુકાન ને દ્વારે ખોટા બોર્ડ લગાવીશ માં માલ હોય તો દુકાન ને બોર્ડ લગાવે એટલે બધા માલ વગરના છે ભાઈ રાજુભાઈ આપણામાં કઈ માલ છે જ નહીં માલ એટલે ગુરુનું પેન નથી આટલું સમજી લેવાનું માલવીનાની એ દુકાન ને દ્વારે ખોટા બોર્ડ લગાવીશ માં ખોટા બોર્ડ લગાવીશ માં મેલ પડાવ્યા જોઈને જીવડા ઝૂંપડી તારી બાડીશ માં કારણ કે સંતોએ આપણી ઝૂંપડી કીધી છે ઝૂંપડી તારી બાડીશ ના એટલે ખોટા દારૂ બારું બધું વ્યસન કરીને ઝૂંપડી બાળી ગઈ બળી જાય ગુરુનું જ્ઞાન લે અને ગુરુનું જેટલું છે એટલું ના એટલે આવી વાતો છે ભાઈ એટલે અહીંયા બેનને યાદ કરવી છે એટલે મેહુલભાઈ લાઈટ કરી થોડી કઈ કારણ કે આ છેલ્લું ભજન આપણે બેનને શ્રદ્ધાંજલિ આપી છે બધા કુટુંબ પરિવાર છે કારણ કે અમારા સુંદરભાઈને ત્રીજા નંબરનો છે દુઃખ તો ઘણું લાગે બધાને દુઃખ લાગે કુટુંબ પરિવારને દુઃખ લાગે કારણ કે બાપ ના હોય કુટુંબ પરિવાર નાનું હોય એને સાથ સહકાર આપવું જરૂરી છે અને કોઈને તો મા વગરના માણસ ઘણા ફરી જાય છે ભાઈ પણ એમને પણ સહારો ઘણા આપે છે પણ આ તો દુઃખની એવી વેદના છે કારણ કે અહીંયા બોલવા બેઠા તે બધા સારું લાગે મને સારું લાગે છે તો હું તો ઉભો જ નહીં થયો 4 વાગ્યા સુધી હા માણસ બધા સારા છે એમ ને અમુક તો શહેરમાં પ્રોગ્રામ કરવા જઈએ પણ બધા હારા જ મળતા હોય મને તો હારા જ મળે હોય ઘણા 20-25 જેવા ખરાબ હોય પણ એ ઘણી વાર પછી ઉતરી જાય પછી શાંતિ જ થઈ જાય આ ભજન ભગવાન ને એવું છે જગતમાં જન્મ દેનારી રે અહીંયા રાજુભાઈ તમે મોટા દેખો લાગો મને અને મારા ભુવા મોટા છે એટલે મારા મોટાનું નામ ના લેવાય તમારું નામ લેવાય એટલે કારણ કે મારા ભુવા થાય છે પણ તમે બકરીનું દૂધ લાવો કે અહીંયા ડેરીથી દૂધ લાવો વિમલ ને આવે અમૂલ ને આવે સાગર ને આવે તમારે ભાવ પૂછત પૂછ્યો જો હા ઓરિજિનલ ના આવે દૂધ ના જ આવે પાવડર આવતો હોય આ બધું નિષેધ કરી લેવું પડે તમે દૂધ લેવો બી ચા મૂકવા માટે એટલે 200 રૂપિયા થશે તમારે કેટલા એક થેલીના 35-40 રૂપિયા લેતા હશે હા એની તમને કિંમત યાદ છે તમારી માનવ દૂધની કિંમત યાદ છે તમને તો માનવ દૂધ કેવું હશે
અમૃત આવે. માનું ધાવણ છે અને આપણે નાનેથી મોટા કર્યા અને એટલીથી આપણને માનું જો દૂધની કિંમત કરતા હોય એનું ઋણ ના ચૂકવી શકાય. એટલે હા, ડેરીની કિંમત થાય, માની કિંમત ના થાય બાબા. એટલે મા એ માં બીજા બધા વડાના વા. અને માને પરણ્યા પછી દીકરા ભૂલી જાય એ દીકરાને ખોટ છે. બાપને કઈ કિંમત નથી, બાપ તો ઠીક પણ માનું સર્જન આપ્યું છે સંતોએ અને ભગવાન પણ માનું સર્જન આપેલું છે. હા બસ બસ છે. એટલે કારણ કે કુટુંબ પરિવાર છે. ભાઈ સુંદરભાઈ ને ધન્યવાદ છે, કાઠા દિલવાળા છે. અને મનીષાબેન એમને માથે ના કહેવાય પણ ખોટ પડી ગઈ કહેવાય. મરનાર તો મરી ગયા, મરનાર તો મરી ગયા, સતગુણ સૌને સાંભળે. આ નક્કી છે મનવાગા, નક્કી છે પાકા પાડે. હાલ હું તમને નહીં ગમું, હાલ હું તમને ના ગમું. ગૌ સત્તા પેટી પર બેઠો છું અને તમને બધાને સંભળાવું છું, પણ હાલ હું ના ગમું કે ક્યાંથી આવે છે આ. અને જો મરી ગયો કાલ કે આપણો હારો હતો, બહુ મસ્ત હતો. એટલે મર્યા પછી ના ગુણ ને પૂજા થાય છે, મર્યા પછી જ ગુણ ના પૂજા થાય, જીવતા પૂજા ના થાય. અહીંયા સૌકા લોક ની અંદર માં રાજુભાઈ દીકરો કે દીકરી કોલેજ કે બહાર વિદેશ જવું હોય કાયમ માટે તો મા બાપ ને પજે લાગીને જ જાય. આપણે કોઈ પજે લાગો હવારે કોઈ નહીં લાગે. હા લાવો પૈસા, અમારા મંગા ભાઈ લાવો કે 50 રૂપિયા. એટલે માએ માં બીજા બધા વગડાના વા. માં તમને રોટલો આપશે, બીજી પરવાળી નહીં આપે તમને, બરોબર. અને માને વિશ્વાસ છે કે મારો દીકરો ક્યારે આવે. એ તમારો વિશ્વાસ મૂકી તમે બહેરા છોકરા વાળા હોય તો તમે તમારી માને પૂછી લેજો. નહીં ખાધું હોય જ્યારે દીકરો ઘેર આવે ત્યારે જ ખાય. મરનાર મનીષાબેન મરી ગયા, સતગુણ સૌને સાંભળે. લાખોની લૂંટાવે જો સાહેબી, મરનાર પાછા નહીં જડે. એ લાખોની લૂંટાવે જો ભલે સાહેબી, મરનાર પાછા નહીં જડે. કાયા કાચની પૂતળી, આ કાયા કાચની છે, ફૂટતા વાર ના લાગે. કાયા કાચની પૂતળી ઠમકે વાગી જાય. મઢીલો મઢીલો રામના નામથી, તો એના કદી કટકા ન થાય. કટકા ના થાય. મીરાબાઈ ના કટકા નથી થયા, બજરંગ બાપા ના કટકા નથી થયા. આપણા જે માણસ હતા જેસલપીર ના પણ કટકા નતા થયા. ચમ એમને સદગુરુ મળી ગયા અને એ પૂજાય છે. આપણને શ્રીફળ કે નાડી નહીં ચડે, એક દિવસ ચડી જા. ક્યારે શમશાન યાત્રા જશે, એક વખત અગરબત્તી અને 4 નાડી ફૂટશે. અને જે વખતે આપણે શમશાન ની અંદર માં આપણી જે ખુંભી રોપાય, કાઠિયાવાડ ખુંભી છે, અને ખુંભિયાને એ પૂજન કરે અને નાડી શ્રીફળ ચડાવે. આપણે એક જ દિવસ ચડશે, જય ભગવાન. બરોબર. બાકી આપણને ફૂલ કે નાડી નહીં ચડે.
એટલે આ એવું છે એટલે પાપી હોય પાપી તરી જાય કારણ કે જેસલ જગનો ચોરટો કહેવાય એને બધા વિક્રમો ઘણા કર્યા છે પણ સતીના હિસાબે એ તરી ગયો સતી તુરાદે હતી કે ધર્મપત્ની નથી ગુરુ હતી હા ગુરુ હતી બધા કે સતી રાણી જેસલની ઘરવાળી ખોટી વાત છે એના ગુરુથી તરી ગઈ જેસલ એટલે બધું વિચારા જેવું છે અને થોડા ભલા મારા દેવ પૂજક સમાજ રહ્યા પણ થોડા તો ભગવાન એની લાઈનમાં આવો આવાના રહ્યો મરી જ જવાનું બધા નહીં અમર કોઈ પાટો લાઈન થી આવે રાજા મહારાજ જેવો રાજા ગોપીચંદ શું કે છે જેને 92 લાખ માળવાનો રાજા जिस दिन राजा तारो जन्म हो एवं कोई नगारा ने निशानो रे जो सिड़ा तड़ावो या अपना शहर ना कारण કે આપણો ગાય ના આવે રાજુભાઈ રાજા ગોપીચંદ અને રાજા ભરથુરની બૈરી કેવી હશે પિંગલા રાણી એટલે એના હમ જોવાય નહીં બાપા પણ એમને તજી નાખ્યો રાજા હજારો હાથી હજારો ઘોડા રાજમહેલ તજી નાખ્યા કોક જો રાજા ને દીકરો બે શું કે છે રાણી વિલાપ કરવા માટે કે એ ગામના વડીલો મારા આડોશી પાડોશી મારા રાજાને કંઈક થઈ ગયું દોષી બોલાવો આપણે કમ દેવનું દુઃખ ખોચ્યું લાગીએ કે ભગવાનને જાગરણ બોલાવો જોવા માટે કે આ રાજા કેમ બગડી ગયો છે અને આને કેમ અવળી ફૂજી છે પણ એને અવળી ફૂજી નથી કે આગળના ભાવમાં એને પુણ્ય કર્યું હતું અને એને ભગવાન મળી ગયા હતા અને એ માણસ રૂપી અને અજબો રૂપી ખરબોપતિ અત્યારે તો એની વાત જ ના થાય એ તરી ગયા રાજુભાઈ અને વખત જોશીડા તળાવો આપણા શહેરના એના જોસાત જોડાવો રે નામ રે ધરાવો રાજા એ ભરથરી રાજા ભરથરી કહે છે અને હાલી જાય જોગીડાની એ જમાતું રે અભિક્ષા રે એ આપોને મયા પિંગલા આપણી બૈરાને પોતાની માં કહીશું તારી મેલવા આજે બે હવારે મને અને એ વખતે રાણી રાજા પોતાનો પતિદેવ ગણ કે એ મૈયા ભિક્ષા આપો મને કે રાજા તને થયું શું પછી એમાં કે છે ચોરે બેઠા હોય ગામ જ્યાં હોય કોઈ હગાવાળાના ઘેર જ્યાં હોય રાજા ભરથરીને પણ બહેને વ્યામ પડી ગઈ કાં તો રે રાજા તે તો ભાંગ પીધી કાં તો તારા ભાઈ બંદે ભરમાયો રે કાં તો રે જૂતા રે તુને કામણ કીધા રાણી આટલું બધું ઠપકાર આપે છે પણ રાજા કહે છે કે રાણી બા નથી રે રાણી મેં તો ભાંગ પીધી નથી મારા ભાઈ બધે ભરમાયો રે નથી રે ધુતા રે મને કામણ કીધા પણ છેલ્લે કહે છે રાણીને ખબર પડી ગઈ કે ભવ મારા ભૂલી ગઈ એના માવતરને અને રાજા હંગાતે પર થઈ ગઈ એક જ શબ્દ વચનના ખાતર રાજુભાઈ જેને વચન લાગી જાય નહીં આપણા ના લાગે રાજા બોલ્યો એ લખ્યા મારા સઠીના જોને લેખ રે ભિક્ષા રે એ આપોને મયા પિંગલા એને રાણીએ કીધું કે રાજા હઠ મૂકી દે સોનાના હેંકોડા કરી નાખો મઢી તારી હોનાની બનાવી દઉં પણ તું આ જીત પર જતી રહે
પણ એ વખતે એને ખબર પડી ગઈ એટલે હાલ પૂજાય છે, એના ભજનો ગવાય છે રાજુભાઈ. અને જો એ ના હોય તો કશું ના હોય. એટલે બધી આવી વાતો છે. અને ભગવાનમાં રટણ કરો એટલું તમને ફળ મળે. પાપથી દૂર રહેજો, કર્મ નહીં છોડે. તમારું કર્મ તમે કરશો, તમારા ઘરવાળા બધા નડશે. કર્મ તમે કરશો પણ આખા ઘરવાળા તમારે નડશે. સત્ય ઘટના છે.